હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે કરકરી ટેસ્ટી આલુ સેવ બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આલુ સેવ બનાવવા માટે મેં બટેટાને બાફી લીધા છે. હવે આપણે બધા બટેટાને છીણી લેવાના છે. બટેટા છીણવાથી લમ્સ ભાંગી જશે અને સેવ પાડતી વખતે ચકરીમાંથી આસાનીથી નીકળી જશે. આપણે બધા જ બટેટાને આ રીતે છીણી લઈશું. છીણને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જેટલું છીણ છે એટલો જ સામે ચણાનો લોટ લેવાનો છે. તમારે કોઈ પણ એક વાટકીને સેટ કરી લેવાની છે. એ વાટકીના માપ પ્રમાણે એટલો ચણાનો લોટ લેવાનો છે. હવે ચણાના લોટને એક ચાળણાની મદદથી આપણે ચાળી લઈશું. ચણાનો લોટ ચડાઈ ગયો છે. હવે આપણે મેં 4 ચમચી ચોખાનો લોટ લીધો છે. એને પણ આપણે સાળી લેવાનો છે. બટેટાનું છીણ 4 વાટકી હતું તો મેં એની સામે 4 વાટકી ચણાનો લોટ લીધો છે અને 4 ચમચી ચોખાનો લોટ નાખ્યો છે. બીજા મસાલા પણ આપણે આમાં એડ કરી દઈશું. 2 ચમચી આમચૂર્ણ પાવડર લીધો છે. 2 પેકેટ જલજીરાના લીધા છે. 2 ચમચી મરી પાવડર લીધો છે અને 1.5 ચમચી સંચળ લીધું છે. મીઠું આપણે પાછળથી એડ કરીશું. આ બધાને પણ ચાળી લેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 2 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. મારે સેવને થોડી તીખી બનાવી છે અને થોડો કલર જોઈએ છે એટલે મેં લાલ મરચું એડ કર્યું છે. તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. આપણે પાણીનો ઉપયોગ કરતા નથી કારણ કે બટાટામાં મોઇસ્ચર હોય છે, એનાથી લોટ બંધાઈ જશે. એવું લાગે તો પાછળથી થોડું પાણી એડ કરી શકાય છે. અને એકદમ સરસ વ્યવસ્થિત લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો છે. આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. થોડો તેલવાળો હાથ કરીને આપણે લોટને કૂણી લઈશું. લોટ સરસ બંધાઈ ગયો છે. તેને રેસ્ટ આપવાની જરૂર નથી. આપણે આ રીતે રાઉન્ડ કરીને મશીનમાં ભરી લઈશું. મશીનમાં મેં તેલ લગાવી લીધું છે. હવે આ રીતે આપણે લોટને મશીનમાં ભરી લેવાનો છે. હવે આપણે તેલને ચેક કરી લઈશું. લોટ એકદમ ઉપર આવી ગયો છે. હવે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે સેવને પાડી લઈશું. આ રીતે 2 રાઉન્ડ પાડીને મશીનને આપણે ઊંધું ફેરવી લઈશું, જેથી સેવ નીકળતી બંધ થઈ જશે. તેલ નીચે બેસી ગયું છે. હવે આપણે સેવને ફેરવી લઈશું. સેવ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે બહાર કાઢી લઈશું. આ રીતે બધી સેવને ફ્રાય કરી લેવાની છે. ગરમ અને ક્રિસ્પી આલુ સેવ તૈયાર છે. મિત્રો, તમને મારી આલુ સેવની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.